આપણે કોબી લીધી છે, ગાજર લીધા છે, કેપ્સિકમ, ડુંગળી, આદુ, મરચાં અને લસણ મેં થોડુંક વધારે પડતું લીધું છે. તેની આપણે ફાઇન એકદમ પેસ્ટ કરી નાખશું. જો આપણી પેસ્ટ કેવી સરસ થઈ ગઈ છે. 3 વાટકા મેં મેંદો લીધો છે. સ્વાદ અનુસાર મીઠું, ગ્રીન ચીલી સોસ, વૃક્ષા કંપનીનો મેં રેડ ચીલી સોસ લીધો છે 1 ચમચી, 1 ચમચી સોયા સોસ. આપણે બધા જ વેજીટેબલ લઈ લઈશું. આદુ મરચાંની 2 ચમચી મોટી ચમચી ભરી અને ઉમેરી છે અને પાણી નાખ્યા વગર જ મેં લોટ ઉમેરી નાખ્યો, લોટ બાંધી દીધો છે. એની આપણે નાની નાની એકદમ ગોળીઓ બનાવી લઈશું. આપણે આજે બનાવશું મંચુરિયન. તેલ ગરમ કરવા મૂક્યું છે અને તેલ આપણું આવી ગયું, ગરમ થઈ ગયું છે. એટલે આપણે બધી જ ગોળી તેમાં નાખી દઈશું અને ગોલ્ડન બ્રાઉન કલરની ગોળી થાય ત્યાં સુધી તળશું. હવે એક કડાઈ લેશું, એમાં 2 ચમચી તેલ નાખ્યું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળી સાતરશું. પછી ગાજર, કેપ્સિકમ ત્રણેય વસ્તુ નાખી અને કોબીજ, સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, વિનેગર, 3 મોટા ગ્લાસ ભરી અને પાણી. તેને ઉકળવા દઈશું અને આપણે જે મંચુરિયનની ગોળી બનાવી હતી તે એમાં ઉમેરી દઈશું. 1 મોટી ચમચી મેં કોર્નફ્લોર લીધું છે અને પાણી લીધું છે. તેને પેસ્ટ બનાવી અને તે પણ આપણે મંચુરિયનમાં ઉમેરી દઈશું. આપણો મંચુરિયનનો ફાઇનલ ટચ. તેમાં મેં ગ્રીન ઓનિયન્સનું સ્પ્રિંકલ કરી અને